બોલતા. તમે સારું જ કર્યું. અમે શું કર્યું? તમે તો દેવના નામે છોકરી ઉપાડી ગયા, દેવના નામે સિનારમાં કર્યા, માતાજીના નામે કોકડા ખાધા ને તમે પાછા દેવીના નામે હું દેવીના નામે દલાલા કર્યા. તમે બધા દેવીઓના દલાલો કેવા? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે ગુજ્જુ કિંગ ગુજરાતી ચેનલમાં. મિત્રો, તમને ટાઇટલ જોઈને તો ખબર પડી જ જાય છે કે આજનો વિડીયો એવો છે કે આશીષ દેવી પૂજક કે મનસુખ રાઠોડને ફોન કર્યો છે અને દેવી દેવતા વિશે જોરદાર ટક્કર થઈ છે. તો મિત્રો સાંભળો આજના વિડીયોમાં મનસુખભાઈ રાઠોડ શું કહી રહ્યા છે દેવી દેવતા વિશે, તો તમને સાંભળવાની મજા આવશે. અને મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. તો મિત્રો સાંભળો આ પૂરું કોલ રેકોર્ડિંગ અને તમારું મંતવ્ય શું છે તે કમેન્ટમાં પણ જરૂર જણાવજો. હલો, હા, એટલે મનસુખભાઈ કેમ હજી તમે બંધ નથી આ ગાડું ઉપર ગાડું દે કરો છો છે ને દેવીઓના બધાના? હવે એ જવા દો નાટકમાં. દેવીને દેવાનું ચાલુ જ રાખ્યું હોય, બંધ ન કરાય. માતાજી કાંઈ કરતી નથી ને એટલે હું ગાયરું દઉં છું. દાખલા વગાડ્યા તો પર્સન જ નથી. મેં જો ગાયરું દીધે પર્સન થતી હોય તો એ કરું. દાખલા વગાડ્યા પર્સન ન થયું તો તમારી ભૂલ નહીં, કાંઈક ભૂલમાં આવે છે ત્યારે તમારે દેવી પર્સન જ થાય છે. તો ગાયલ દીધે થોડી પર્સન થાય. મેં કીધું બોલો એ મારી હાલ મારી હાલ એમ કરી આવ્યું નહીં. પછી મેં ગાયરું દેવા ધર મેં સૌકીના પેટની એકાદી જાગો નહીં કીધું. 33 કરોડમાંથી એકાદી કોઈ ધ્યાન દેતું નથી. તો એમ હું બોલ્યો તોય બોલ્યું નહીં. એટલે મને થયું મેં કે આ માતાજી આજે બોલતી હોય છે કેમ? આ બધે પૈણમાં આવે. મેં કીધું હું તો ગાયરું દઉં તોય પણ આવતી નથી. દેવી બોલ છે, સાતરું પીવાનું ચાલુ કરો, બોકડા પીવાનું ચાલુ કરો તો દેવી બોલે તમને. બાપા મારે બોકડા પીવા નથી. તમે પીવો. તમે ક્યાં ગામથી બોલો? નામ દિયાલો. હું તમને કાલ બે દિવસ ફોન કરું છું. આશીષભાઈ કોઠારિયા ધંધુકાશી. આશીષભાઈ કોઠારિયા ક્યાંથી? ધંધુકાશી. ધંધુકાથી? હા, દેવી પૂજક સમાજથી બોલું છું. હા, આશીષભાઈ કોઠારી. કોઠારી દેવી પૂજકમાં નું આવો? એ નો આવે તમને ખબર છે ને? કોળીમાં તો આવે છે. હા, તો એ તમે દેવી પૂજક કહો છો એટલે કહું. એ દેવી પૂજકમાં તમે આવી ગયા છો. તમે? હા છે. મારી દેવી તો બોકડા કઈ એવું જમતી નથી, પણ આ તમે દેવીનું બોલો અને ખાતી હોય ખાવા દો ને. તમારે દેવી બોકડા ખાય, સિંહ બી હોય ખવડાવે. એ તો તમારે ચાલુ કરો કે બોકડા પીવાનું ચાલુ કરો તો બોલે. મારે નથી પીવા. એ તો આ દેવી પૂજક ને કોરી હોય એ પી. અમે થોડા પીએ. અમે તો રાવડી નાટો પીએ. તમે અત્યારે કરવા ઉભા થયા. દેવી પૂજક ક્યાં છે? તો પગે લાગીને પડ્યા રહી છે. પૈયા લાગીને પડ્યા ને આખો દી પૈયા લાગીને પડ્યા એટલે આખું ઘર ભૂખ ભેગું થાય. જેટલા પડ્યા એ બધા ભૂખ ભેગા થયા છે. તમે પીડ્યા ને ભૂખ ભેગા. અમે ભૂખ માં જાઉં બહાર નીકળ્યા હોય ને તો હમણાં કલેક્ટર બનો ખબર પડે. દેવી નું નો આવે ને કોઈ નો આવે, પણ આપણે હું ભૂખ ભેગા માથા ગોદડા ઓઢીને ઉતાર્યા હજી કુબેમાં છો. ખબર છે કે દેવી ને તમારે જો તમારે કામ કરાય. હું તમને કહું મારે તમે આગળ તમે પડ્યા રહ્યા તો તમારે ઘરે કઈ ગયા તમે કહો આ મેલ નો બન્યો હોય. કેમ કે તમે ઝૂંપડે રતાવો. ઝૂંપડા કોના ઘરે હોય? જે દેવીઓ માને એને ઘરે ઝૂંપડા હોય. અને અમે બંગલેમાં રહી છે ને એ તો અમે ભણ્યા ગણ્યા પાયજા બહુ વેલા. હવે આ તો એલિમાલી હું એલિમાલી લીધા વેલા જે માંગી. તમારો પ્રશ્ન એક દેવી ઉપર છે ને? મારો દેવીઓ માતા નથી, મારો અંધશ્રદ્ધા ઉપર છે. કોઈ દેવીઓ દેવસ્થાનના નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજીના ઉપરાણે તમે લ્યો છો, દેવને મોકલો ને. એટલે પણ સારું કરો ને તો અમે બંધ થઈ જાય બોલતા. તમે સારું જ કર્યું. અમે શું કર્યું? તમે તો દેવના નામે છોકરી ઉપાડી ગયા, દેવના નામે સિનારમાં કર્યા, માતાજીના નામે કોકડા ખાધા ને તમે પાછા દેવીના નામે હું દેવીઓના નામે દલાલા કર્યા. તમે બધા દેવીઓના દલાલો કેવા? અમે બધા ચલો દલાલા કર્યા, પણ તમે કહો છો ઝૂંપડા દાંતણિયા વાળા દેવી પૂજક. હા તો એ એમ જ થયું કાંઈ તમારા ઘરે બંગલા નો હોય, કલેક્ટર બને ની દેવી પૂજક નો, દેવી પૂજક કલેક્ટર નો હોય. એ વાત સાચી. હા, જેટલા ભણ્યા ને અધિકારી બને અને સર્વે સમાજ ને રાખે. તમે હું શેડે દેવી પૂજક રહ્યા હતા. ન્યા ગોરીઓ ગમાણી આવ્યો પાછો. પણ તમારે કરવું કે ન કરાય? ના, અમારે કઈ ન કરે. એ તમે જાણો. તમે પગ પૈયા લાગો હું તમે ના પાડતો ના. તમે આગળ ફોન કરીને તો થઈ જાવ ખજૂરભાઈ જી. કોઈ કે ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે સાંભળી લ્યો ભાઈ. જો ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂરભાઈ કરતા હોય, હવ ની કેપેસિટી પ્રમાણે હવ કરતા. એનો મતલબ એવો નથી મારે તમારે પૈયે પડવું. અમારે થાય અમે કીડિયારું પૂરી. અમારે જેટલું બધું ન હોય 250 ખાંડ હોય કીડિયારું પૂર દે. હવે એટલું બધું ન થતું તમારે જેટલું કરી હતી. અને ગાય ખજૂરભાઈ ના મેળા ઉદાહરણ દેવા. તમે કાલ તો કોઈક રાજા મહારાજાને ઉદાહરણ દેવા પડો. એ તો જે જેની કેપેસિટી હોય એટલું કરતા હોય. ખજૂરભાઈ તું જ ખજૂર થઈ જાય તને એટલું બધું ખજૂર નું કરે તો
એમને તને ખજૂરભાઈ નું મને બનાવતા આવડે તું જ બની જા ને, પણ તને ખબર છે તારે ખોટું રહેવું છે એટલે તારી પાસે કઈ બાપના મોવારે હોય નહીં એટલે તારી પાસે કઈ થાય નહીં. એટલે પણ હાલ ને હું કરું કઈ તો જો તું હું કરે હવે તું માતાજીને પૂજવા વાળો તારી પાસે હું હોય, જેટલા કોન્ટ્રાક્ટરો હોય એને ત્યાં મઢ ન હોય. એટલે પણ હું શું કઉ છું એ જેટલા કરોડ ખોટો તો આ ધીરુભાઈ અંબાણી ની બધા ત્યાં માતાજી માંડવો કરીને આખું ઘર ધૂણવા ન મળે, ત્યાં રાધિકા ડિસ્કો ન કરે એના થાય ડોવા. પૂછે જ બનાવી જાય શું છે ખજૂરભાઈ ની આણસ કે કેપેસિટી અમારે કે દેવી પૂજક સમાજ ની કેપેસિટી છે તું રાઠોડ હવે એલા હાલા મારતા આવડે બહુ તો દોડીને હાલો મારીએ કાંઈ એનાથી હી ન મરે. તામણ ધાવે ખાવ થયું જેનો બાપ હોય શિયાળીઓ એથી હાથીના બસા ન મરે, એટલે ઈ કદાચ દેવી પૂજક થાય. એ જો કાનદાસ બાપુ થવું હોય ને તો એને સંતનો સંગ કરવો પડે, તારે રાજા બનવું હોય ને તો તારે રાજાનો સંગ કરવો પડે, તારે જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડરનો સંગ કરવો પડે. પણ હવે તે સંગ કર્યો છે હું દેવી પૂજકનો, તને હાલા મારતા આવડે, બાકી તારાથી બીજું કઈ ન થાય, કેમ કે ઈ એનો સંગ કરો એવો બની શકું. લખીને દઉં સ્ટામ્પ પેપર માં તું સ્ટેમ્પ પેપર, હવે તને સ્ટામ્પ પેપર નથી આવડતું, તું હું લખી દે કીધું સ્ટામ્પ પેપર નો આવે એને સ્ટેમ્પ પેપર કહેવાય. ટાઈમ પેપર હજુ તને ટાઈમ પેપર એ ટાઈમ નું પેપર નો આવે, સ્ટેમ્પ નું પેપર આવે. કાંઈ સ્ટેમ્પ પેપર હા હાલી મળ્યો છો એટલે પણ છોકરી પડ્યા છે. મેલી દેવી મેં કીધું મેલી દેવી, તારી દેવી તારી એકની જ છે, અમારી દેવીને મેં બળિયા નાખી તો તારે હું લેવા દેવા? એટલે પણ તું તારી દેવીને એટલે બળિયા બધા હું તારી મેં ક્યાં તારી દેવી કીધું? તારી દેવી તમે બે જાવ ને ફાઇટમાં, મારે હું લેવા દેવા? પડો ને ગુંડાના ખાડામાં. તું એમ નહીં, મેં તારી દેવીને હું ઓળખું છું, તારી દેવી કીની છોકરીજી હું તે મને કરજો. હું તો મારી દેવી અરે મારી દેવી રહી ને ટાણે રાંધી નહોતી તેને બળીએ નાખતો. કેમ કે હું મારી દેવી અરે પૈણો છું, તું તારી દેવી અરે પૈણો, તું તો પૈયે લાગે. હું તો પૈસે લાગુ આપણે હું મારી દેવી અરે મેં લગ્ન કર્યા, મારા હારણ કીધું મેં તમારી દેવી દ્યો મને, એને દીધી મને. હે હા સૌનું નામ દેવી હશે. હા એટલે હું એને કહું હાલ મારી દેવી શા બનાવી દે, હાલ મારી દેવી મને ગાંઠિયા દે. એટલે દે આ મનસુખા રાઠોડ ને ગાંઠિયા દે, પણ તું તારું બૈરાનું આખું ગામ બારો હુંલ્યા કાઢે તારું એલા ભલે ને કાઢું ઈ તમારા, એલા હવે ઈ મારા ઘરનો પ્રશ્ન છે, ઈ તારો નથી. મારા ઘરનો તું બોલમાં, ઈ અમારા ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી થાય, એમાં તાને વાંધો હું છું. તું તારા ઘર પૂરતું કરીને મારો ભાઈ અહીંયા સીમમાં જાતો અહીંયા હાલ મારી કાને બીજી રવા દે ને આમાં પડીમાં. લે તારા ઘરના બૈરાને કીધું તો તને વાંધો લાગ્યો? પણ મેં તારા ઘરના બાઈ કીધું, કેમ કે તારા ઘરની વાત જ ન કરી, કેમ કે સજન માણસ કઈ રહ્યો છે નહીં. મારે હું ભલે બોવાઈ કરું તો ઈ મારી, હા ભાઈ ઈ મારી બાઈ ને હું બોવાઈ કરું, પણ તું થોડો કહીએ મારી બાઈ માં તારો ભાગ છે કઈ? હે તો મારી મામાં તારો ભાગ થતો હું તારી માને ઓળખતો જ નથી એમ કહું છું. હું તારી માને ઓળખતો, તું કેની માની વાત કરે? તારી માનું નામ છે, મેં તારી માનું નામ દીધું, તારી માનું નામ ફલાણી રૂડી રૂપાળી પોબડી પાબડી કીધું મેં, કેમ કે હું તારી માને જ ઓળખતો નથી, હું કામ નામ દઉં? અને તારી હું તો દેવી વિશે બોલતો. મારી માં છે, તું કેમ બોલે છે? ઈ તારી માં તું ગમે એની માં કરી, મારી રોડ નીકળતી હોય એ તારી માં થતી હોય, મને વાંધો નથી. મેં તને કીધું નથી, તું હજારો માં કરતો મને વાંધો નથી. તો કોની હારે થાય છે? એટલે તોય કહું છું, હું એમ કહું છું તારી માવું હજારો કર કે તારા બાપા હજારો કર, મને કોઈ લેવા દેવા નથી. મારી વાત સાંભળ. મેં તને તારા બાપ વિશે બોલ્યો નથી, હું તારા બાપ નો તું અઢાર કર કે ઓલો મારો બાપો. મેં તને ખરાઈ માંગી, મેં તને કીધું ખાસું બોલ તારો બાપ કોણ છે? તો કેમ કે તારો બાપ એ તારે ઓળખવાનો, મારે હું લેવા દેવા? અને તારા બાપની ઓળખાણી તારી માને દેવાની. મારે એવું કહેવાય કે તારી માને પૂછ આવડો હશે કે નહીં, કેમ કે અમારાથી આક્ષેપ કોઈ માં ન કરાય. મારી વાત તો સાંભળો, લવલેવ ન કરો. આ વાઘરીના લક્ષણ તો તમારા અંદર છે વેડવાના, અને તમે બીજા દેવી પૂજક સમાજ ને ઓળખતો નથી, વેડવો તો તે થઈ જાવ. હું તો અમારે તો અમારી નાચમાં આવો હાલ જ લ્યા, તું સમજી લે. અટાણે મને વેડવા વાઘરી મને મગજમાં ઘરા તારી ભાષા આવે છે. એટલે પણ મારી વાત તો સાંભળ. હા તો અમે તારી વાત હાલ તારી ભાષામાં કરી હાલ, મેં ભલે થઈ જાય, ભલે કુકડા બોકડા તારી દેવી ને આપડા બધા અટાણા રાડે રમી હાલ. કુકડા બોકડા તું પી અમે સુધરી જા અલ્યા, આવો ન કરાય હો. અમે એના માન પાંચી માનીએ લ્યા. કોણ માન? અલ્યા દેવી પૂજક ને રેળવા દેવી પૂજક ને અમને માન કરીએ લ્યા. અમારા ઘરે મંત્રી આવે, બધાને સા પાણી કરી દી, બધાને અમે કઈક. એટલે તારા સાંભળી લે, તું આજે ધરમ બાબત ઉપર બોલસ ને હાલને તો તારો ક્યાં દેવી નો ધારો બોલે કરી દી. દેવીનો નહીં, તને હું મારો કાનૂની ધારો સંભળાય. હાલ્યા તારા કાનૂની તારા અમને કાંઈ કરી ન દે લ્યા. 3 વર્ષની સજા અને જુર્માનો. તું બીજે સજા છોડીને તારી સજા બધા અમને કાંઈ ન કરાય લે. અમે અધરના ચેતના હોઈએ, અમારામાં કાંઈ ફેર ન પડાય. હજી પણ બોલ.
એટલે આ બધો કરું હું, મને કોઈ ફેર જ ન પડે. તારે જ્યાં ફરિયાદ કરવી અહીંયા કરી દીજે. તને હજી નથી ખબર, તું શું સમજે છે? સ્ટામ્પ પેપર એટલે તારે જ્યાં કરવો હોય ત્યાં ફરિયાદ કરી દે. તારે જ્યાં બટકો ભરવો ત્યાં ભરી લે, બાકી મૂકવો નથી લે. ખાવા દઉં. તું કોકને ફોન કરીને કઈ ફાંકા મારીને તારા કઈ કાયદા બતાવતા ડરે એવો નથી લે. હો તને કહે છે કે કોકને ફોન કર, હું તને 2 દી અત્યારે શું કામ ફોન કરવો? તો તારે પપુડી કોઈ પૂછડી કોઈ બેઠો રહે સનમનો લે. આમાં ફરી મને પૂછે 2 દિવસ નથી ઉપાડતો જ, નહીં તો હું તને બતાડે 2 દિવસ બધા વાતું હા કરે. તો હવે તો ફોન ઉપાડી લીધો ને તો બતાડી દે. જા તારે ક્યાંનો સુરત દેખાડવો? તારે ક્યાંનો સુરત જોતો? મારે અને તારો કાંઈ આવે નહીં. તું પપુડી કેવાય લે, તને ચૂતો કરો લે. લગાડ દે તો તને બતાડું. એટલે આ ગાળ અમારે શું લેવા દેવી? તને ગાળ દઈને તું ગાળના લાયક જ નથી. ગાળ તો કોને જેવા હારો મારો હોય. હવે તું હાલા મારીને ગાળ દઈને મારે શું કરવો? એટલે ગાળ તો કોઈક મજબૂત માણસ હોય, કાંઈ ગામ ધણી હોય એના ગાળ્યું દેવાય. અમે તું સીમમાં પડ્યો, તને ગાળ દઈને ગાજની ગાળે ભૂંડી લાગે છે. તું એ મને બધું ખબર છે. આ તે તારી કમાણીનો ધંધો ચાલુ એટલે આ કમાણી તો ગમે એમ કરીને કરવી તો પડે ને. એટલે તારી દેવી હારી મને કમાણી કરી દે. યુટ્યુબમાં બચારા હા પડે એટલે લાખો મળે હોય ને. દેવીના નામે તો ખાઈ ગયો છે. એટલે તો તારી દેવી હારી ને. તારી દેવી બોકડો ખાય, મારી દેવી યુટ્યુબ માંથી રૂપિયા દે. એટલે હો હા બસ ને, મારી દેવી તને રૂપિયા દઈ રહી છે. પણ તારી દેવીને તો આજ હાલવા નથી દેવી. યુટ્યુબે ચડાવી જોતો કરો. તો સડા હેલ તારો ફોટો તો દે. એટલે હો ફોટો દો, તમતાર ફોટો દો, બોલ ને બોલ. દેખો ખરા વાઘરી ફોટો તો દે. તો ખરો આપણી નાઈટમાં આવા એટલે કાંઈક વખો કર્યો. ટાઢો પાડી લા, ટાઢો પાડી કાંઈક દીવીનો વખો. બી ગયો ઓલા મહેસાણા વાળા છે તો બી ગયો તો. એટલે એકઈથી બીતો નથી. હજી તારા મહેસાણા વાળાને લે, તારા પાકિસ્તાન વાળાને લે, અને તારી દેવી બધાને લેતો આવે. બધાને આજે રાહડે રમાડવું. એટલે હો તું રવા દે ભૂલ્યા. એ તો તને કોણ રાહડે રમાડે છે જોજે તું. એટલે એકાદો ફોટો છાપામાં આવે તો સાચે હો. તારો ડોહો કોઈના બાપથી પાછો પડતો જ નથી હોય. લે તું પણ હાથ તો આવી જાય એકદમ, પછી બધો એટલે તારો કાંઈ નો આવે. તું તારો હાહલા મારી કાના એટલે રેવા દે ને. આમાં પડી માં હાલાને જેમ ગરદન મોડે છે ને એલા એની શું ગરદન મળે? તો હાલો તો સિંહ ને મારીને જાને લીડા કાઢી નાખે ડોહા. હાલાનો ડોકો મળે તો સિંહ નો મળવા જાને ત્યાં તને ખબર ને માના વર પાડી દે. એટલે તેરી જો છે હા હાલાના ડોકા મળે. કુકડો મારી નાખ્યો, બકડો મારી નાખ્યો. તારા સાવણમાં નો સિંહ તો સર પાણી એરીના હો તો એ તો કરો. લે એ હરખું બોલજો. અરે હા તો સાવણ માનો એના જનાવર તો સજ ના લે. સાવણ માના દીકરા હા ભણતો ખરો. તને ઈ બી ખબર છે ઈ શ્રાવણ માં બોકડા કે દે ઈ બધું ચડે છે. એટલે સિંહ તો હોય ને એની પાસે લ્યા. ત્યાં તને ખબર ડોકો મળે. હા હાલાનો ડોકો મળે, સિંહ નો મળી ને. એમને હાલાનો ડોકો મળે, બધાને મળવા નીકળે. સિંહ ના મળી ને, તો વેડ એને સિંહ ના મળી ને. એટલો બધો હારો સિંહ ના મળી લે. બોલવા મળે ઘડીક, તું ઓલા આયર ને બોલવા મળે. બધાને બોલવાનો હોય. મારી પાસે અધિકાર છે બધાને બોલવાનો. તું તારો કરીને ભળવાયું કોઈની નો કરી ભૂલ્યા. તું માંગે તું કોઈની પાસે માંગણું માંગે તો બધી આ બધાની પાસે લેણો મારો નીકળે. એટલે તું નીકળે તારું. બધાની પાસે રૂપિયા અને કોઈની પાસે લેણો. બાપા બે ની કહેતા તો તું બધાને દેવા આવી ગયો. હા એટલે બધાનો બાપો શું તું રેવા જેને એટલે ભૂંડ્યા. બધા તારા બાપા લાગે છે ઈ તું ઈ હવે ઈ હું જોઈ લઈશ ભેલ્યા. બાપો અસલ કયો મારો બાપો? તું ઈ જ કરી રહ્યો છે. હવે એ તો તારી માને પૂછજે ને ભૂંડ્યા. મારે નો કહેવાય કાંઈ. ઈ તો માં બતાવે આપણને. મનસુખ રાઠોડ તું ઈ જ કરી રહ્યો છે કે તું ઘસકાય કરસ ને બધામાં એક ને તારો બાપો ગોતસ કે મારો બાપ અસલ કયો. હા ઈ હું જોઈ લઈશ. હાલ ઈ જોઈ લઈશ. ઈ તને નો ખબર. તમે સીમમાં પડ્યા હો ને એને તને નો ખબર. તું સમાજ હા ભાઈ તને હા હલા મારવા વાળે નો ખબર હોય. તારા હા હલા મારવા વાળે ના નો ખબર હોય તો બીજી વાત આવે. થઈ જાના વાયડીનું તું કરતું. કુકડા કાપી ખા અને તું તારી દેવી કુકડા ખાય, તારી દેવી હાલા ખાય, તારી દેવી ચેતરડા ખાય, તારી દેવી સિંહ ખાય તો કરી લે કઈ ખબર. તારું વાલ કેવા લાગે એમને તારી દેવીને સિંહ ચડાવી ને લીંડા વેરી ના કરતા નહીં. કુકડા ચડાવતી છે. મારી દેવી કુકલો ખાય, મારી દેવી બકલો ખાય, તારી દેવી સિંહ લે ને. એકાદો વાઘ ચડાય, એકાદો ખોડિયા ને મગર ચડાય. માણી ના કરતા નહીં. કોણ આણી નાખે? મગર પાસે મગર હાલ મારી હાલ કે તને મગર ચડાવી છે. મગર માં ફાડી ના કરતા નહીં. સમજ ઓલું ચમત્કાર કરે તારી હારે કોક હતો મહણિયામાં તારી સાસડી લઈને ફરતો તને ઈ જ તું. હા આ પંદી શું કેતો તમે દેવી ચમત્કાર કરે. તું પેલા કર હાલ તું આયર હરિજન ના ઘરમાં જઈને પેલા હરિજન નો કહેતો ને કે તારી માં એટ્રોસિટી થાય. હે એટ્રોસિટી થાય હરિજન નો કહેતો.
એટ્રોસિટી થાય? હા આ નંબર નાખાઈ ને એટલે તારે ફોન બંધ કરો છો ને માફીના વિડીયો મૂકવા જો એમાં તારી માથે એટ્રોસિટી થાય ઓલો સ્ટેમ્પ પેપર ભૂલી જાય ને હમણાં ટી મિનિટ છે તાવા એ જાતિ વાત તો તું ઊભી કરી એટલે રહ્યો પણ તું અટણ હરિજન બોલ્યો તું બોલ્યો છો આમાં રેકોર્ડિંગ છે હા હા હું બોલ્યો છું. આ તો એ ત્યાં તારે ધંધુકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપું છું આજ તો આપું છું હાલ તને ખબર હાલ તારું છે આખું નામ બોલ ઉભા રહે તારા બાપનું નામ બોલ ઉભા રહી ગયા લાય ચાલો બોલપેન નામ લખ નામ લખ આ લાઈક હાલ બોલ નામ બોલ હે ઉભા રહે અરે ફટાફટ લાઈક. હાલ બોલ તારું નામ બોલ તારું આખું નામ બોલ આશીષભાઈ કોઠારિયા. ચાલુ રહે હમણાં જોઈ તારો મોબાઈલ નું બંધ થઈ ગયું નથી દે આશીષભાઈ એટલે આ લઈને તારો મોબાઈલ તને હજી ખબર નહીં તું કોઈની હારે વાત થઈ ગયો. તું ક્યાં ટોપ છો હીરો રની હું ખુદ એડવોકેટ છું. એડવોકેટ હોય તો એડવોકેટ હોય તો સનદ વકીલ નો રહીને પાછો ઉભો કુકડા કાપવા ચડે છે આશીષભાઈ હાલે આશીષ બોલ આશીષ સરકો બોલ મને ફોન કરાવશ મારે ઈ જ જોવું છે. એકટાની 40 માઇલ માં ફોન આવતા તારી મારે કેટલી કાર્યવાહી કરાય છે કાંઈ? તારે જ્યાં તને આ દુનિયા તારે જ્યાં કેસ કરવો ને કરી જા તને છૂટ છે તારાથી બી ની તારો કહું છું કાપર ના હોય તારે બી હાલ તો લે હાલે આખું હવે દેખાડો કઈ માં બોલ એ ધીરો દેખાડો કઈ માં હાલે આશીષ આખું નામ બોલ તાર બાપનું નામ બોલ હે તાર બાપનું નામ બોલ હિંમતભાઈ કોઠારિયા. લાઈક હા આશીષ હિંમતભાઈ હા હિંમત કોઠારી આ કોઠારી પણ દેવી પૂજકમાં નો આવેલા એટલે તું લાઈક કોઠારી હાલો હવે મને જો ખોટું નામ બોલે તાર બાપોએ બદલાવે ને તું બધે આખું નામ બદલાવ્યું છે તે આ કોઠારી દેવી પૂજકમાં નો આવે સુધરી જાય ને ડાયો થઈ જાય સાચું સરનામું દે ફોટો ભાઈ આ કોઠારી એમાં નો આવે એ તારી અટક ફેરવવા માંડ્યો અને હું એ કે છે જાને હવે લુખા હાલ મને મોબાઈલ નંબર તારે લખી નાખું ચાલ જવા દે હું તારું કરું ચાલ અને આપણે ધંધુકાર ક્યારે ફોન કરાવશ ને? હા ધંધુકાર ક્યારે ધંધુકા તરફ આ ધંધુકા કઈ જગ્યાએ તું ફોન કરે ને પોલીસ વાળા ગોતી લેશે ને લે ને તું પોલીસ વાળા નહીં હમણાં બીજા બાપા કેટલાય દાડા સેટ છે હજી તને મારા દાદાની ખબર નથી કાકા તને હમણાં કેટલા જણા ફોન કરે છે ને હમણાં તું વકીલને પટાઈ નીકળી જાય ને હમણાં આવી છે એ બેન છે વિડીયો બહાર થવા ફોન બંધ ન કરતો જો સાંભળી લે આ કોઠારી તું જો ઓરિજિનલ દેવી પૂજકના પેટનો હો તો ફોન બંધ ન કરતો એ તત્સલ હા સુબહ ફોન નો બેન કરું જાતન હા બસ ઓકે હાલ હમણાં તાર વળીઓ આવી કરું